ઓલિયા મળે તો હસતા રમતા રમતા જનક રાજાની જેમ આપણે ધામમાં બેસી જઈએ. એટલે અવધૂત સંત સુખદેવજી જેવા મળવા જોઈએ તો સાંખ્ય જ્ઞાન આપણને દ્રઢ કરાવે. આ જગતમાં જેટલા લોકો પામ્યા છે, જેટલા લોકો પરમાત્માની પાસે પહોંચ્યા છે, એને કોઈક એવા અવતાર, અવતારી અને સદગુરુ આ ત્રણમાંથી એક તો મળ્યા જ હશે. એ સિવાય આ માર્ગ પમાય એવો નથી. તો અહીંયા આગળ માતાને કહે છે કે માં, પહેલાં સાંખ્ય જીવનની અંદર તમે દ્રઢ કરો, અને બહુ જ વિસ્તારપૂર્વક સમજાવે છે. અને છેલ્લે કહે છે કે માં, મનનો કોઈ દિવસ વિશ્વાસ ન કરતા, કારણ કે આ મન છે એ એક સેકન્ડ પણ ભગવાનની અંદર રાખવું અઘરું છે, કારણ કે માયામાંથી બનેલું મન છે. એટલે મનનો માં કોઈ દિવસ વિશ્વાસ ન કરતા. મન કોઈ દિવસ પરમાત્માની અંદર ધ્યાન આપશે જ નહીં, કારણ કે બનેલું જ માયામાંથી છે. એટલે મનથી પર થઈ અને તમે ભગવાનની આરાધના કરજો. આટલી વાત કરી અને વિસ્તાર કર્યો તો એની માતાએ કહ્યું કે માં, બેટા, આ મને તું એકદમ ટૂંકમાં સમજાવ ને, કારણ કે હવે મને આ બધું મોટી ઉંમરે કંઈ સેટ થાય એવું નથી. એટલે હવે એક છેલ્લો શ્લોક સમજાવે છે કે માં, કદાચ બીજું થાય તો ભલે, ન થાય તો ભલે, આટલું કરજો. આપણે ઘણી વાર નથી કહેતા કે ભાઈ સાર કહી દે ને, મારે બીજું કાંઈ જાણવું નથી, મને સાર કહી દે શું છે. તો તમામ શાસ્ત્રોનો સાર, આખા ભાગવતનો સાર 3 શ્લોક છે. એમાંનો આ એક પહેલો શ્લોક, આ તૃતીય સ્કંદ છે, 25મો અધ્યાય છે અને 20મો શ્લોક છે. પોતાની માતાને કહે છે. અને ભગવાન સ્વામિનારાયણે પ્રથમના 54મા વચનામૃતની અંદર આ શ્લોક બતાવેલો છે. અને માને કહે છે કે માં, બસ આટલું કરજો કે પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. કે હે માતા, પ્રસંગમ અજરમ પાશમ આત્મનઃ કવયઃ વિદુઃ. કવયઃ અર્થાત ઋષયઃ. પ્રસંગમ એટલે કે એવા મહાપુરુષોનો અજરમ પાશમ, ન છૂટી શકે એવો પ્રસંગ કરવો, ન તૂટી શકે એવો પણ પ્રસંગ કરવો. સંગ નહીં, પ્રસંગ. અને એવો જો પ્રસંગ કરવામાં આવે, સએવ સાધુ સુખ, સાધુને વિશે તો મોક્ષ દ્વારમ અપાવૃતમ, મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય. જેવો પ્રસંગ આપણે આપણા શરીર, સગા અને જગતનો કરીએ છીએ, એવો જ જો ભગવાનના પરમ એકાંતિક સાધુનો પ્રસંગ કરવામાં આવે તો મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય. યોગી બાપા સુંદર આ શ્લોકનો અર્થ કરતા કે સંગ અને પ્રસંગ બેમાં કેટલું અંતર છે. તમે માળા ફેરવો છો, વચ્ચેથી આમ દોરો કાપી નાખો એટલે મણકા જુદા જુદા વેરાઈ જાય, છૂટા પડી જાય. પણ દોરડું હોય 3, એની અંદર તાર હોય, જનોય હોય, એ કદાચ બળી જાય પણ એનો વળ જાય નહીં, બળે પણ વળ ન જાય. જેમ દૂધની અંદર સાકર નાખો તો દૂધને ગરમ કરો તો પેંડો થઈ જાય, પણ સાકર એમાંથી જુદી પડે નહીં. એમ ભગવાન અને સંતની સાથે એકમેક જો બની જઈએ તો હસતા રમતા રમતા મોક્ષને પ્રાપ્ત કરી શકીએ. મોક્ષ મેળવવો ન પડે, મોક્ષ મળી જાય આપણને. એટલે એવા સંત બધી જગ્યાએ ફરતા હોય છે. સંત દેશ વિદેશની અંદર ફરે. બહુ આપણા સંતોએ અદ્ભુત નિષ્કુળાનંદ સ્વામીએ ગાયો કે સંત દેશ પરદેશ ફરે રે, જનના અઘ હરે. અઘ એટલે પાપ. ફરીને પાપ હરે અને આપણને પવિત્ર બનાવે. નિષ્કુળાનંદ સ્વામીની ભાષા.
સંત દેશ ફરે છે રે સહુ જનના ગહરે છે રે સંત દેશ પરદેશ ફરે છે રે સૌ જનના ગહરે છે રે સંત દેશ પરદેશ ફરે છે રે સહુ જનના ગહરે છે રે સંત દેશ પરદેશ ફરે છે રે સૌ જનના ગહરે છે રે એના દર્શન સ્પર્શ જે કરશે રે તે તો ભવજળ પાર ઉતરશે રે તેના દર્શન સ્પર્શ જે કરશે રે તે તો ભવજળ પાર ઉતરશે રે એ તો વિષવસાની છે વાત રે સહુ સમજજો સાક્ષાત રે એ તો વિશ્વસાની છે વાત રે સહુ સમજજો સાક્ષાત રે કયો શ્રી મુખે એમ મહારાજ રે સાકટ મનો તરુ છે આજ રે એમાં કયો શ્રી મુખે મહારાજ રે સાગર મનો તરુ છે આજ રે સંત દેશ પરદેશ પર છે રે સહો જનના હરે છે રે સંત દેશ પરદેશ ફરે છે રે સહુ જનના